જેએનપીએ સ્વેપેબલ બેટરી સાથેના ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક ભારે ટ્રક કાફલાનો પ્રારંભ ડિસેમ્બર 2026 સુધીમાં 600 પૈકી 90% ભારે વાહનો ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરાશે. મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી ખાતે ભારતના પ્રથમ સ્વેપેબલ બેટરી ધરાવતા ઇલેક્ટ્રિક ભારે વાહનોના કાફલાને લીલી ઝંડી આપવામાં આવી છે. બંદર જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા નાવા સેવા વિતરણ ટર્મિનલ ખાતે ઐતિહાસિક પહેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જેએનપીએ ભારતના કોઈપણ બંદર પર સૌથી વધુ ઇલેક્ટ્રિક ટ્રક કાફલો ધરાવનારું બંદર બન્યું છે, જે ટકાઉ માલસામાન પરિવહન લોજિસ્ટિક્સને વેગ આપશે. આ પગલું દેશના બંદર ક્ષેત્રમાં પર્યાવરણલક્ષી પરિવર્તન તરફનો નિર્ણાયક કૂચ દર્શાવે છે. આ પ્રારંભિક કાફલામાં કુલ 50 ઇલેક્ટ્રિક ભારે ટ્રકો સામેલ છે, જેને વર્ષના અંત સુધીમાં 80 સુધી વિસ્તૃત કરવાનું લક્ષ્ય છે. આ વાહનોને ટેકો આપવા માટે એક શક્તિશાળી બેટરી સ્વેપિંગ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે, જે ચાર્જિંગમાં લાગતા લાંબા સમયને દૂર કરીને બંદરના 24x7 કાર્યક્ષેત્રની કાર્યક્ષમતા જાળવવામાં મદદ કરશે. જેએનપીએ ડિસેમ્બર 2026 સુધીમાં તેના આંતરિક ભારે વાહન કાફલાના 600 પૈકી 90% વાહનોને વીજળીકરણમાં પરિવર્તિત કરવાનો મહત્વાકાંક્ષી ધ્યેય નિર્ધારિત કર્યો છે. આ પરિવર્તનથી બંદર પરિસરમાં થતા પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ યોજના ભારત સરકારના વર્ષ 2070 સુધીના નેટ શૂન્ય ઉત્સર્જનના રાષ્ટ્રીય લક્ષ્યાંક સાથે સુસંગત છે. જેએનપીએ જે ભારતનો લગભગ અડધો કન્ટેનર વ્યાપાર સંભાળે છે, તેના દ્વારા ઇલેક્ટ્રિક વાહનોનો આ ઉપયોગ સમગ્ર દેશના બંદર અને માલસામાન પરિવહન ક્ષેત્ર માટે એક અનુકરણીય ધોરણ સ્થાપિત કરશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણય ભારતના બંદરો ભવિષ્યને અપનાવવા માટે ટકાઉપણા, કાર્યક્ષમતા અને નવીનતાના નવા માપદંડો સ્થાપિત કરવા તૈયાર છે તેવો સંદેશ આપે છે. આ રીતે જેએનપીએ ભારતના દરિયાઈ ક્ષેત્રમાં હરિત, ગ્રીન અને કાર્યક્ષમ કામગીરી માટે પારદર્શક બની રહ્યું છે. तो आज जेएनपीए ने भी नावा सेवा में आपने जो भी यहाँ ट्रक इस्तेमाल होती है, इस ट्रक को इलेक्ट्रिक इंजन का एक नया कन्वर्शन का कार्यक्रम उन्होंने आज सफलपूर्वक लागू किया है और जिसके वजह से ये भी लक्ष्य रखा गया है कि इलेक्ट्रिक व्हीकल जो भी ट्रक यहाँ अंदर में मतलब पोर्ट के प्रीमिसेस में जो भी ट्रक अलग अलग कामों के लिए इस्तेमाल की जाती है, हर ट्रक को इलेक्ट्रिक व्हीकल बनाया जाएगा ताकि जो कार्बन एमिशन ना रहे